નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે સ્ટડીઝ ચેનલ પર। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આજે લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। તો હવે આપણે પેપર સોલ્યુશન તરફ આગળ જોઈએ। જો સનને QSL અને મૂનને KMML લખાય તો અર્થને કેવી રીતે લખાય? તો એમાં જવાબ આવશે DCYPRF। ત્યાર પછી બીજું, લિમ્કાને ACMIL લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય? એનું ઉલટું કરવાનું છે, એમાં આવશે BATNAF। ત્યારબાદ ત્રીજામાં આવશે DMNJOPM। ત્યારબાદ ચોથામાં ટર્નને કેવી રીતે લખાય? તો ટર્નને VWPL, એમાં જવાબ આવશે C। ત્યાર પછી પાંચમામાં એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળી અને 2 કિલોમીટર જાય છે, તે ફરી ડાબી બાજુ વળી અને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે, તો હવે તે કઈ દિશામાં ચાલે છે? તો એમાં આવશે પશ્ચિમ દિશામાં તે ચાલી રહ્યો છે। છઠ્ઠામાં એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય, B ને Y લખાય તો D ને કેવી રીતે લખી શકાય? તો D ને W લખાય। ત્યારબાદ પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલા છે। આઠમું, અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગ આશરે કેટલું અંતર છે? તો અમદાવાદ અને દિલ્હી વચ્ચેનો રેલ માર્ગ આશરે 1000 કિલોમીટર જેટલું અંતર છે। ત્યાર પછી માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો કે માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી હોય છે। માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કેલિફોર્નિયામાં આવેલું છે। જ્યારે ભારતને 1947માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ક્લિમેન્ટ એટલી હતા। એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે, ડી એ સીની સાસુ છે, તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ છે? તો આ બંને વચ્ચે દાદા પુત્રનો સંબંધ છે। ત્યાર પછી 13મું, એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે, તો ડીની પત્ની સાથે સીનો શું સંબંધ છે? તો એમાં પૌત્ર જવાબ આવે છે। ત્યાર પછી 14મું, એ બીની પત્ની છે, સી એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ હોય છે? તો ડીની પુત્રી સાથે એનો ભાભીનો સંબંધ થાય છે। 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે, ડી એ ઈ અને સીની વચ્ચે છે, એ અને જી લાઇનમાં બંને છેડા પર છે અને ડી એ લાઇનની વચ્ચે ઊભા છે, તો બી એ અને સીની વચ્ચે છે, તો બી અને ડી વચ્ચે કોણ છે? તો બી અને ડી વચ્ચે સી આવે છે। ત્યારબાદ 16માં સી જવાબ આવશે, એમાં ટી આવે છે। 17માં ડી જવાબ આવશે, એમાં વાય આવશે અને 18માં ટી આવશે, એમાં સી જવાબ આવશે। ત્યાર પછી CRPC 107 એ સુલેહ જાળવવા બાબત છે, જેમાં ડી આવશે। પછી CRPC કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે? 154 કલમ મુજબ। ત્યારબાદ CRPC કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો એમાં કલમ 43 આવશે। ત્યાર પછી 24મું, ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? તો એમાં પ્રકરણ 9 આવે, સી જવાબ આવશે। IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? તો પ્રકરણ 9A। પછી IPCની છેલ્લી કલમ શેના વિશે છે? તો ગુના કરવાની કોશિશ। ત્યારબાદ 27મું, IPCનું છેલ્લું પ્રકરણ કયું છે? તો એમાં ડી આવશે, પ્રકરણ 23। IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એમાં એ આવશે, પ્રકરણ 18 શરીર સંબંધ ગુનાઓનું છે। બહુ ચર્ચિત નિર્ભયા બનાવ 2012ના વર્ષમાં થયો હતો। સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, તો IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો એમાં જવાબ સી આવશે, કલમ 379। ત્યારબાદ 31માં એ જવાબ આવશે, 307 કલમ। 32માં
સી જવાબ આવશે 498 એ. 33માં ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે તો કે 1600 કિલોમીટર. ત્યારબાદ ગુજરાતનો સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમયના તફાવતમાં જોઈએ તો ગુજરાતનો સમય અને આંતરરાષ્ટ્રીય સમયથી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. એ પછી ઔરંગઝેબનું જન્મસ્થળ દાહોદ. પછી 36મું 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો મચ્છુ ડેમ તૂટવાથી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યાર પછી 37મું કાકરાપારમાં શું છે? કાકરાપારમાં સી થર્મલ પાવર સ્ટેશન. અમૂલનું આખું નામ શું છે તો અમૂલનું આખું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે. સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે તો ગોવર્ધન રામ ત્રિપાઠી. ત્યાર પછી 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ સોમનાથ. ભારતના નોર્થ ઈસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી તેમાં ડી આવશે સિક્કમ. પછી મેરીકોમ માટે કયું વિધાન સાચું છે તે મણિપુરની છે. લાલ અને લીલા રંગને સાથે ભેળવતા પીળો રંગ બને એમાં જવાબ આવે ડી. પછી 5/5 સમાન મૂલ્યવાળું બી જવાબ આવશે એમાં 1 આવે. 45માં એ જવાબ આવશે એમાં 2 આવશે. ત્યારબાદ 46માં 150 અંશનો ખૂણો બનશે એમાં એ જવાબ આવે. 47માં એ જવાબ આવશે કેટરીના. 48માં ડી જવાબ આવશે ઉપરોક્ત તમામ રીત છે. પછી 49માં 24 કલાક આવશે એમાં એ જવાબ આવે 24 કલાક. 50માં બી જવાબ આવશે વિશાખા જજમેન્ટ. પછી કયો વેદ સૌથી જૂનો ગણાય છે તો કે ઋગ્વેદ સૌથી જૂનો ગણાય છે. ત્યારબાદ અણુશક્તિનો સ્ત્રોત એ જવાબ આવશે યુરેનિયમ. ત્યારબાદ લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તે વધે છે બી જવાબ આવશે. ત્યારબાદ પોલિયો શેનાથી થાય છે તો બી જવાબ આવશે વાયરસથી થાય છે. 55માં અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ બી મહારાષ્ટ્રમાં આવેલી છે. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો તો ડી અફઝલ ખાનને માર્યો હતો. 57માં બી જવાબ આવશે તે ડચ હતો. ત્યારબાદ કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો હતો એમાં ડી જવાબ આવશે પ્લાસીની લડાઈથી બ્રિટિશ શાસનનો પાયો નખાયો હતો. જય હિન્દ અને ચલો દિલ્હી કોનો નારો હતો તે ડી સુભાષચંદ્ર બોઝનો નારો હતો. આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ તો 1952માં યોજાઈ હતી. ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે હતા. ત્યાર પછી 62મું અટીરાનું આખું નામ શું છે એમાં એ જવાબ આવશે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. ત્યાર પછી 63 કેદારનાથ ક્યાં આવેલું છે? કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે એ જવાબ આવશે. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તો મર્ક્યુરી ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ હોય છે તો ડાયાબિટીસનું શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય તો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની લંબાઈ 182 મીટર. પછી તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? 4x400 મીટર રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો હતો. ત્યારબાદ રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે તેમાં બી જવાબ આવશે પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ. ત્યાર પછી 69મું સૂર્યની નજીકથી દૂરના ક્રમમાં નીચેનો કયો ક્રમ સાચો છે તો એમાં બી જવાબ આવશે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન. ત્યારબાદ 70મું જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. કઈ જોડણી સાચી નથી તો એમાં ડી આવશે મહીસાગર રતનમહાલ અભયારણ્ય. પછી સિકલ સેલ એનિમિયા રોગનું કારણ આનુવંશિકતા બી જવાબ આવે છે. ત્યારબાદ 73મું મહી નદી પર ક્યાં બંધ આવેલા છે તો મહી નદી ઉપર સી જવાબ આવે છે બંને બંધ વણાકબોરી અને કડાણા બંને બંધ આવેલા છે. 74મું ગુજરાતમાં ઘણા શહેરો નદી કિનારે વસેલા છે કઈ જોડણી સાચી નથી એમાં ડી જવાબ આવશે ઔરંગા અને મહેમદાવાદ. ત્યારબાદ 75માં રાજ્યો અને રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો એમાં એ જવાબ આવશે અરુણાચલ પ્રદેશ અને દિસપુર. ત્યારબાદ 76માં ડી જવાબ આવશે 23, 25 અને 27. 77માં એ જવાબ આવશે. પછી 78માં જીડીપી એટલે શું એમાં સી જવાબ આવશે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યારબાદ 79 બીસીસીઆઈ એટલે શું તો એમાં જવાબ ડી આવશે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઓફ ઇન્ડિયા. 80મું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે તો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ 22 યાર્ડ હોય છે એમાં સી જવાબ આવશે.
81મો 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? તો એમાં એ જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝ. પછી 82માં ડી જવાબ આવશે ધાડ અને લૂંટ બંને. પછી 83માં આઈપીસી 279 જવાબ આવશે. 84માં રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ 2:3 હોય છે. ત્યારબાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તો એમાં ડી જવાબ આવશે રાષ્ટ્રપતિની સમક્ષ. 86મું કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થાય છે? તો 42મો સુધારો. ત્યારબાદ 87મું કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21થી 18 થઈ? તો એમાં ડી જવાબ આવશે 61મો સુધારો. 88 HTML એટલે શું? તો એમાં ડી જવાબ આવશે હાઇપર ટેક્સ્ટ માર્ક અપ લેંગ્વેજ. 89 શ્રેણી પૂરી કરો 11, 16, 23, 32, 43 પછી શું આવે? તો એમાં એ જવાબ આવશે 55. ત્યાર પછી 90માં 1, 6, 15, 28, 45 અને પછી 66 એ જવાબ આવશે. 91માં 2, 10, 30, 68 અને પછી જવાબ આવશે બી 130. પછી 92માં સી જવાબ આવશે 3 અને 93માં ડી જવાબ આવશે 120. ત્યાર પછી 94માં સી જવાબ આવશે 158. 95માં ડી જવાબ આવશે 60. 96માં બી જવાબ આવશે -10. ત્યાર પછી 97માં જવાબ આવશે ડી 35. પછી 98માં જવાબ આવશે સી VTT અને 99માં જવાબ આવશે ડી YKPFQY અને છેલ્લું એમાં એ જવાબ આવશે OZFD.